નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસ ઉડતી નજરે જોવાનો છે. એટલે કે જે ઇતિહાસને લગતા મેઇન ટોપિકો છે તેને લગતા તમામ બાબતોને આપણે આ વિડીયોમાં આવરી લીધો છે. આ ભાગ 1 છે, જેમાં આપણે કેટલીક અગત્યની વિગતો જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જોશો. સૌપ્રથમ જોઈએ મુખ્ય ભારતીય સંવંત. પહેલું છે વિક્રમ સંવંત, જેની શરૂઆત ઈસવીસન પૂર્વે 58થી થઈ હતી અને તેની ખાસિયત જોઈએ તો માળવાના શાસક વિક્રમાદિત્ય દ્વારા શરૂ કરવામાં આવેલ હતી. બીજું છે શક સંવંત, જેની શરૂઆત ઈસવીસન 78માં કનિષ્ક, જે કુષાણ શાસક હતો, તેના દ્વારા શરૂઆત કરેલ હતી. જે શક સંવંત છે તે આપણું રાષ્ટ્રીય સંવંત તરીકે પણ જાહેર કરેલ છે. ચેદી સંવંત, જે ઈસવીસન 248માં ઈશ્વરસેન દ્વારા શરૂ કરેલ હતું. ગુપ્ત સંવંત અને વલ્લભી સંવંત, જેની શરૂઆત બંનેની સાથે ઈસવીસન 320માં ગુપ્ત વંશના શાસક ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા શરૂ કરેલ હતું. હર્ષ સંવંત, જે ઈસવીસન 606માં પુષ્યભૂતિ વંશના શાસક હર્ષવર્ધન દ્વારા શરૂ કરેલ હતો. કોલમ સંવંત, જે ઈસવીસન 825માં ચાલુક્ય શાસક વિક્રમાદિત્ય ચતુર્થ દ્વારા શરૂ કરેલ હતા. ઇલાહી સંવંત, જે ઈસવીસન 1583માં મુઘલ સમ્રાટ અકબર દ્વારા શરૂ કરેલ હતું. હવે જોઈએ વેદ અને તેના પ્રવર્તક. તો સૌપ્રથમ ઋગ્વેદ, જેના પ્રવર્તક હતા બ્રહ્માજી એટલે કે પ્રજાપતિ. યજુર્વેદના પ્રવર્તક હતા વિશ્વામિત્ર. સામવેદના પ્રવર્તક હતા નારદ અને અથર્વવેદના પ્રવર્તક હતા વિશ્વકર્મા. હવે જોઈએ પ્રખ્યાત વિદ્વાન અને તેના સંરક્ષક રાજાઓ. તો સૌપ્રથમ જોઈએ હરિશેણ, જેના સંરક્ષક રાજા હતા સમુદ્રગુપ્ત. ભવભૂતિ તો કનોજના યશોવર્મન હતા. ત્યાર પછી છે વાકપતિ રાજ, જેના સંરક્ષક રાજા હતા કનોજના યશોવર્મન. રવિકીર્તિ, જેના સંરક્ષક રાજા હતા ચાલુક્ય શાસક પુલકેશીય બીજો. અમરસિંહ, જેના સંરક્ષક રાજા હતા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય. નાગાર્જુન, જેના સંરક્ષક રાજા હતા કનિષ્ક. હેમચંદ્રાચાર્ય, જેના સંરક્ષક રાજા હતા ગુજરાતના ચાલુક્ય શાસક કુમારપાળ. ઉદયરાજ, જેના સંરક્ષક રાજા હતા મોહમ્મદ બેગડો. રાજશેખર, જેના સંરક્ષક રાજા હતા ગુર્જર પ્રતિહાર શાસક મહેન્દ્રપાલ અને મહિપાલ. સોમદેવ, જેના સંરક્ષક રાજા હતા પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો. ચંદબરદાય, જેના સંરક્ષક રાજા હતા પૃથ્વીરાજ ત્રીજો. બાણભટ્ટ, જેના સંરક્ષક રાજા હતા પુષ્યભૂતિ વંશનો હર્ષવર્ધન. દંડી, જેના સંરક્ષક રાજા હતા પલ્લવ શાસક નરસિંહવર્મન. ગુણાધ્ય, જેના સંરક્ષક રાજા હતા સાતવાહન શાસક હાલ. જયદેવ, જેના સંરક્ષક રાજા હતા બંગાળના શાસક લક્ષ્મણસેન. બિલ્હણ, જેના સંરક્ષક રાજા હતા ચાલુક્ય શાસક વિક્રમાદિત્ય છઠ્ઠો. વિજ્ઞાનેશ્વર, જેના સંરક્ષક રાજા હતા ચાલુક્ય શાસક વિક્રમાદિત્ય છઠ્ઠો. લક્ષ્મીધર, જેના સંરક્ષક રાજા હતા કનોજના શાસક ગોવિંદચંદ્ર. શ્રીહર્ષ, જેના સંરક્ષક રાજા હતા કનોજ શાસક જયચંદ્ર. કલ્હણ, જેના સંરક્ષક રાજા હતા કાશ્મીરનો શાસક હર્ષ. ફિરદોશી, જેના સંરક્ષક રાજા હતા મોહમ્મદ ગજનવી. અમીર ખુશરો, જે બલબનથી અલાઉદ્દીન ખિલજી સુધી તેમના રાજદરબારમાં રાજકવિ તરીકે રહ્યા હતા. હવે જોઈએ ઐતિહાસિક સ્મારકો અને તેના નિર્માતાઓ. તો સાંચીનો સ્તૂપ, તેને બનાવનાર હતા મૌર્ય સમ્રાટ અશોક. અજંતાની ગુફાઓ ગુપ્ત વંશમાં રચાઈ હતી. સારનાથનો સ્તૂપ એટલે કે ધમેક સ્તૂપ, જે ગુપ્ત વંશમાં તેને બનાવવામાં આવી હતી. અમરાવતીનો સ્તૂપ સાતવાહન વંશમાં બનાવાઈ હતી. કાલેનો ચૈત્ય, જે સાતવાહન વંશમાં બનાવાયો હતો. ભરહુતનો સ્તૂપ, જે શુંગ વંશ દરમિયાન બનાવાયો હતો. પેશાવરનો સ્તૂપ કુષાણ શાસક કનિષ્ક દ્વારા બનાવાયો હતો. દેવગઢનો દશાવતાર મંદિર ગુપ્ત વંશ દરમિયાન બનાવાયું હતું. કાંચીપુરમનું વૈકુંઠ પિરુમલ મંદિર નંદીવર્ધન દ્વારા બનાવાયું હતું. કાંચીપુરમનું કૈલાસનાથ મંદિર પલ્લવ શાસક નરસિંહવર્મન બીજા દ્વારા બનાવાયું હતું. પટકલનું વિરૂપાક્ષ મંદિર ચાલુક્ય વંશના શાસનકાળ દરમિયાન બનાવાયું હતું. બોધગયાનું મહાબોધિ મંદિર પાલ વંશના શાસન દરમિયાન બનાવાયું હતું. ઇલોરાનું કૈલાસનાથ મંદિર રાષ્ટ્રકૂટ શાસક કૃષ્ણ પ્રથમ દ્વારા બનાવાયું હતું. એલિફન્ટાની ગુફાઓ રાષ્ટ્રકૂટ શાસનમાં બનાવાઈ હતી. તંજાવુરની બૃહદેશ્વર મંદિર ચોલ શાસક રાજરાજ પ્રથમ દ્વારા બનાવાયું હતું. ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર ગંગ વંશના શાસન દરમિયાન બનાવાયું હતું. પુરીનું જગન્નાથ મંદિર ગંગ શાસક અનંત વર્મા દ્વારા બનાવાયું હતું. કોણાર્કનું સૂર્ય મંદિર નરસિંહ પ્રથમ દ્વારા બનાવાયું હતું. મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી શાસક ભીમદેવ દ્વારા બનાવાયું હતું. કાશ્મીરનું સૂર્ય મંદિર જોઈએ તો કારકોટ શાસક લલિતાદિત્ય દ્વારા બનાવાયું હતું. ખજુરાહોનું કંદારિયા મંદિર ચંદેલ વંશના શાસન દરમિયાન બનાવાયું હતું. ચિત્તોડનું કીર્તિસ્તંભ રાણા કુંભા દ્વારા બનાવાયો હતો.
હજારા મંદિર કૃષ્ણદેવરાય દ્વારા બનાવાયું હતું. મદુરાઈનું મીનાક્ષી મંદિર તિરુમલ નાયક દ્વારા બનાવાયું હતું. બીજાપુરનું ગોલ ગુંબજ મોહમ્મદ આદિલ શાહ દ્વારા બનાવાયું હતું. હવે શહેર અને તેના સ્થાપક વિશે જોઈએ તો અમદાવાદના સ્થાપક હતા અહમદ શાહ, હૈદરાબાદના સ્થાપક હતા મોહમ્મદ કુલી શાહ, મુસ્તફાબાદના સ્થાપક હતા મોહમ્મદ બેગડો, મોહમ્મદાબાદના સ્થાપક હતા મોહમ્મદ બેગડો, જૌનપુર, ફિરોઝાબાદ, ફતેહાબાદ, હિસાર, ફિરોઝપુરના સ્થાપક હતા ફિરોઝ શાહ તુગલક, જોધપુરના સ્થાપક હતા મારવાડ શાસક જોધા, ફતેપુર સિકરી અલ્હાબાદના સ્થાપક હતા અકબર, દૌલતાબાદ, જહાનપા અને આદિલાબાદ જેના સ્થાપક હતા મોહમ્મદ બિન તગલક, દિનપનાના સ્થાપક હતા હુમાયુ, તુગલકાબાદના સ્થાપક હતા ગ્યાસુદ્દીન તુગલક, રાયપિથોરાના સ્થાપક હતા પૃથ્વીરાજ ચૌહાણ, કલકત્તાના સ્થાપક હતા ચોરનોક, વિજયનગરના સ્થાપક હતા હરિહર પ્રથમ, નવરસપુરના સ્થાપક હતા ઇબ્રાહિમ આદિલ શાહ બીજો, આગ્રાના સ્થાપક હતા સિકંદર લોદી, અજમેરના સ્થાપક હતા અજયરાજ ચૌહાણ, ગંગે કોંડ ચોલપુરમના સ્થાપક હતા ચોલવંશના રાજેન્દ્ર, શ્રીનગરના સ્થાપક હતા અશોક, અમૃતસરના સ્થાપક હતા ગુરુ રામદાસ, પાટલીપુત્રના સ્થાપક હતા ઉદયન, મહાબલીપુરમના સ્થાપક હતા નરસિંહવર્મન પ્રથમ. હવે જોઈએ ભારતમાં આવનાર વિદેશી યાત્રીઓ. સૌપ્રથમ ટેવેનિયર જે ફ્રાન્સ દેશનો વતની હતો અને તે મુગલ શાસક શાહજહાં અને ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. પછી મનુચી જે ઇટલીનો પ્રવાસી હતો જે ઔરંગઝેબના શાસનમાં ભારત આવ્યો હતો. બર્નિયર એટલે કે જે ડૉક્ટર હતો જે ફ્રાન્સનો વતની હતો અને તે ઔરંગઝેબના શાસનકાળમાં આવ્યો હતો. તે ઔરંગઝેબનો ચિકિત્સક પણ હતો. જીનથિન નોટ જે ફ્રાન્સનો વતની હતો જે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન આવ્યો હતો. જ્હોન લાયટ જે ડચ ડેનિશનો વતની હતો જે શાહજહાંના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. પીટર મંડી જે ઇટલીનો વતની હતો જે શાહજહાંના સમયકાળ દરમિયાન ભારત આવ્યો હતો. કેપ્ટન હોકિંગ્સ અંગ્રેજ વેપારી હતો જે ઇંગ્લેન્ડનો વતની હતો અને જહાંગીરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. વિલિયમ ફિન્ચ જે ઇંગ્લેન્ડનો વતની હતો જે જહાંગીરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. સર ટોમસ રો જે અંગ્રેજ રાજદૂત હતો જે ઇંગ્લેન્ડનો વતની હતો અને જહાંગીરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. એડવર્ડ ટેરી જે અંગ્રેજ પાદરી હતા જે ઇંગ્લેન્ડના વતની હતા અને જહાંગીરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા હતા. પિત્રા ડેલાવલી જે ઇટલીના વતની હતો અને જહાંગીરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. સીઝર ફેડરિક જે પોર્ટુગલનો નિવાસી હતો અને વિજયનગર સામ્રાજ્યમાં તે આવ્યો હતો. રાલ્ફ ફિન્ચ જે પ્રથમ અંગ્રેજી યાત્રી હતો જે ઇંગ્લેન્ડનો હતો અને અકબરના સમયગાળા દરમિયાન ભારત આવ્યો હતો. એન્થોની માસેરાટ જે પાદરી હતો પોર્ટુગલનો અને તે અકબરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. નુનીસ જે ઘોડાનો સોદાગર હતો પોર્ટુગલ નિવાસી હતો જે વિજયનગર સામ્રાજ્યના અચ્યુત દેવરાયના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. એડવર્ડ બાર્બોસા જે પોર્ટુગલનો વતની હતો કૃષ્ણદેવરાયના સમયકાળ દરમિયાન ભારત આવ્યો હતો. ડોમિગોસ પેઇસ જે પોર્ટુગલનો વતની હતો અને જે કૃષ્ણદેવરાયના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. બાર્થોલોમ્યુ ડાયસ જે ઇટલીનો વતની હતો અને દક્ષિણ ભારતમાં તે આવ્યો હતો. અબ્દુલ રજાક જે રાજદૂત હતો ઈરાનનો અને તે દેવરાય બીજાના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. નિકોલો કોન્ટી ઇટલીનો વતની હતો જે દેવરાય પ્રથમના શાસનમાં ભારત આવ્યો હતો. ઇબ્ન બતુતા જે મોરોક્કો એટલે કે દક્ષિણ આફ્રિકાના વતની હતો અને મોહમ્મદ બિન તુગલકના શાસનકાળ દરમિયાન ભારત આવ્યો હતો. માર્કો પોલો જે ઇટલીનો વતની હતો અને પાંડ્ય રાજ્યમાં ભારત આવ્યો હતો. હવે જોઈએ રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનથી સંબંધિત મહત્વપૂર્ણ સંસ્થાઓ. તો સૌપ્રથમ છે એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ જેના સ્થાપક હતા વિલિયમ્સ જોન્સ અને સ્થાપના થઈ હતી 1784માં. આત્મીય સભા જેના સ્થાપક હતા રાજા રામમોહન રાય 1815માં તેની સ્થાપના થઈ. વેદાંત કોલેજ જેની સ્થાપના રાજા રામમોહન રાય દ્વારા થઈ હતી અને ઈસવીસન 1825માં તેની સ્થાપના કરવામાં આવી હતી. યંગ બંગાળ આંદોલન હેનરી લુઈ વિવિયન ડિઝેરિયો દ્વારા તેની સ્થાપના થઈ હતી 1826માં. બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામમોહન રાય દ્વારા 1828માં કરવામાં આવી હતી. તત્વબોધિની સભાની સ્થાપના દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા 1839માં થઈ હતી. પરમહંસ મંડળીની સ્થાપના ગોપાલ હરિ દેશમુખ દ્વારા 1840માં થઈ હતી. બ્રિટિશ સાર્વજનિક સભાની સ્થાપના દાદાભાઈ નવરોજી દ્વારા 1843માં થઈ હતી. માનવ ધર્મ સભા જેની સ્થાપના મહેતાજી દુર્ગારામ મંછારામ દ્વારા 1844માં થઈ હતી. રનુમાઈ માજદયાન સભા જેની સ્થાપના દાદાભાઈ નવરોજી દ્વારા 1851માં થઈ હતી.
બાલિકા વિદ્યાલયની સ્થાપના જ્યોતિબા ફૂલે દ્વારા 1851માં થઈ હતી. રાધાસ્વામી સત્સંગ જેની સ્થાપના શિવદયાળ સાહેબ દ્વારા 1861માં થઈ હતી. મોમેડિયન એંગ્લો લિટરેટરી સોસાયટીની સ્થાપના અબ્દુલ લતીફ દ્વારા 1863માં થઈ હતી. સાયન્ટિફિક સોસાયટીની સ્થાપના સર સૈયદ અહેમદ ખાન દ્વારા 1864માં થઈ હતી. ઈસ્ટ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના દાદાભાઈ નવરોજી દ્વારા 1866માં થઈ હતી. ભારતીય બ્રહ્મ સમાજની સ્થાપના કેશવચંદ્ર સેન દ્વારા 1866માં થઈ હતી. પુના સાર્વજનિક સભાની સ્થાપના મહાદેવ ગોવિંદ રાનડે દ્વારા 1867માં થઈ હતી. પ્રાર્થના સમાજની સ્થાપના એમજી રાનડે આત્મારંગ પાંડુરંગ દ્વારા 1867માં થઈ હતી. વેદ સમાજની સ્થાપના શ્રી ધરાળુ નાયડુ દ્વારા 1871માં થઈ હતી. ઇન્ડિયન સોસાયટીની સ્થાપના આનંદ મોહન બોસ દ્વારા 1872માં થઈ હતી. સત્યશોધક સમાજની સ્થાપના જ્યોતિબા ફૂલે દ્વારા 1873માં થઈ હતી. અલીગઢ મોમેડિયન એંગ્લો ઓરિએન્ટલ કોલેજ જેની સ્થાપના સર સૈયદ અહેમદ ખાન દ્વારા 1875માં થઈ હતી. ઇન્ડિયન લીગ જેની સ્થાપના શિશિર કુમાર ઘોષ દ્વારા 1875માં થઈ હતી. આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા 1875માં થઈ હતી. થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના મેડમ બ્લેવેસ્ટકી અને કર્નલ આલકોટ દ્વારા 1875માં થઈ હતી. ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના આનંદ મોહન બોસ સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા 1876માં થઈ હતી. રાજમુંદ્રી સોશિયલ રિફોર્મ એસોસિએશનની સ્થાપના વિરેશલિંગમ પટાલુ દ્વારા 1876માં થઈ હતી. સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના આનંદ મોહન બોસ દ્વારા 1878માં થઈ હતી. ગૌરક્ષણી સભાની સ્થાપના દયાનંદ સરસ્વતી દ્વારા 1882માં થઈ હતી. યુનાઇટેડ ઇન્ડિયન કમિટીની સ્થાપના વ્યોમેશચંદ્ર બેનર્જી દ્વારા 1883માં થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના એઓ વ્યુમ દ્વારા 1885માં થઈ હતી. બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશનની સ્થાપના ફિરોજ શાહ મહેતા તેલંગ અને બહરુદ્દીન તૈયબજી દ્વારા 1885માં થઈ હતી. રાષ્ટ્રીય સમાજ સુધાર સમિતિની સ્થાપના એમજી રાનડે દ્વારા 1887માં થઈ હતી. બેલુર મઠની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા 1887માં થઈ હતી. યુનાઇટેડ ઇન્ડિયન પેટ્રિયોટિક સોસાયટી એસોસિએશનની સ્થાપના સર સૈયદ અહેમદ ખાન દ્વારા 1888માં થઈ હતી. શારદા સદનની સ્થાપના રમાબાઈ દ્વારા 1889માં થઈ હતી. રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા 1897માં થઈ હતી. એસએનડીપી યોગમની સ્થાપના નારાયણ ગુરુ દ્વારા 1903માં તેની સ્થાપના થઈ હતી. અભિનવ ભારત સંસ્થાની સ્થાપના વિનાયક દામોદર સાવરકર દ્વારા 1904માં થઈ હતી. સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા 1905માં થઈ હતી. મુસ્લિમ લીગની સ્થાપના આગા ખાં અને સલીમુલ્લા ખાં દ્વારા 1906માં થઈ હતી. અનુશીલન સમિતિની સ્થાપના બારિન્દ્ર ઘોષ ભૂપેન્દ્ર દત્ત દ્વારા 1907માં થઈ હતી. સોશિયલ સર્વિસ લીગની સ્થાપના એન.એમ. જોશી દ્વારા 1911માં થઈ હતી. વિશ્વ ભારતી સંસ્થાની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોર દ્વારા 1912માં થઈ હતી. દેવબંધ સ્કૂલ આંદોલનની સ્થાપના અબ્દુલ કલામ આઝાદ 1912માં થઈ હતી. ગદર પાર્ટીની સ્થાપના લાલા હરદયાલ કાશીરામ સોહનસિંહ ભાકના દ્વારા 1913માં થઈ હતી. હિન્દુ મહાસભાની સ્થાપના પંડિત મદન મોહન માલવીય દ્વારા 1915માં થઈ હતી. હોમ રૂલ લીગની સ્થાપના તિલક અને એની બેસન્ટ દ્વારા 1916માં થઈ હતી. વિમેન્સ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના લેડી સદાશિવ અય્યર દ્વારા 1917માં થઈ હતી. ખિલાફત આંદોલનની શરૂઆત અલી બંધુઓ દ્વારા 1919માં થઈ હતી. અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના એન.એમ. જોશી દ્વારા 1920માં થઈ હતી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાપના એમ.એન. રોય દ્વારા 1920માં થઈ હતી. સર્વન્ટ્સ ઓફ પીપલ્સ સોસાયટીની સ્થાપના લાલા લજપતરાય દ્વારા 1920માં થઈ હતી. ભીલ સેવા મંડળની સ્થાપના અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કર બાપા દ્વારા 1922માં થઈ હતી. સ્વરાજ પાર્ટીની સ્થાપના મોતીલાલ નહેરુ ચિત્તરંજન દાસ દ્વારા 1923માં થઈ હતી. હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનની સ્થાપના સચિન્દ્ર સાન્યાલ દ્વારા 1924માં થઈ હતી. બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના બી.આર. આંબેડકર દ્વારા 1924માં થઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉક્ટર કે.બી. હેગડેવાર દ્વારા 1925માં થઈ હતી. નવજવાન સભાની સ્થાપના ભગતસિંહ છબીલદાસ અને યશપાલ દ્વારા 1926માં થઈ હતી. હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશનની સ્થાપના ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ દ્વારા 1928માં થઈ હતી. ખુદાઈ ખિદમતદારની સ્થાપના ખાન અબ્દુલ ગફાર ખાન દ્વારા 1930માં થઈ હતી. હરિજન સેવક સંઘની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા 1932માં થઈ હતી. સ્વતંત્ર શ્રમિક પાર્ટીની સ્થાપના ડૉક્ટર બી.આર. આંબેડકર દ્વારા 1936માં થઈ હતી. અખિલ ભારતીય કિસાન સભાની સ્થાપના એન.જી. રંગા સ્વામી સહજાનંદ દ્વારા 1936માં થઈ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના મીનુ મસાની અને અશોક મહેતા દ્વારા 1936માં થઈ હતી. ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષચંદ્ર બોઝ દ્વારા 1939માં થઈ હતી. રેડિકલ ડેમોક્રેટિક દળની સ્થાપના એમ.એન. રોય દ્વારા 1940માં થઈ હતી. આઝાદ ફૌજની સ્થાપના કેપ્ટન મોહનસિંહ દ્વારા 1943માં થઈ હતી. હવે જોઈએ વિદેશમાં ક્રાંતિકારી સંસ્થાઓ. ઇન્ડિયા
હાઉસ લંડન, જે ઇંગ્લેન્ડમાં આવેલું છે. 1905માં શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. અભિનવ ભારત લંડન, જે ઇંગ્લેન્ડમાં આવેલું છે, જે 1906માં વીડી સાવરકર દ્વારા તેની રચના કરવામાં આવી હતી. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ લીગ, જે અમેરિકામાં તેની સ્થાપના થઈ હતી 1907માં તારકનાથ દાસ દ્વારા કરવામાં આવી હતી. ગદર પાર્ટી સાન ફ્રાન્સિસ્કો, જે અમદાવાદમાં તેની સ્થાપના થઈ લાલા હરદયાલ સોહનસિંહ ભાકના દ્વારા 1913માં. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ લીગ બર્લિનમાં આવેલી હતી, જેની સ્થાપના 1914માં લાલા હરદયાલ અને વિરેન્દ્રનાથ દ્વારા કરવામાં આવી હતી. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ લીગ ટોક્યો, જેની રચના જાપાનમાં 1942માં રાસબિહારી બોસ દ્વારા કરવામાં આવી હતી. હવે વ્યક્તિઓને મળેલ ખિતાબ જોઈએ તો રાજા રામમોહન રાયને રાજાનો ખિતાબ અકબર બીજા દ્વારા આપવામાં આવેલો હતો. મહાત્મા ગાંધીજીને મહાત્માની ખિતાબ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવેલો. મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવેલું. રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવની ઉપાધિ મહાત્મા ગાંધીજી દ્વારા આપવામાં આવેલી. સુભાષચંદ્ર બોઝને નેતાજીનું બિરુદ એડોલ્ફ હિટલર દ્વારા આપવામાં આવેલું. સુભાષચંદ્ર બોઝને દેશનાયકનું બિરુદ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવેલું. સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ બારડોલીની મહિલા દ્વારા આપવામાં આવેલું. મોહમ્મદ અલી ઝીણાને કાયદે આઝમનું બિરુદ મહાત્મા ગાંધીજીએ આપેલું. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને અજાતશત્રુ દેશરત્નનું બિરુદ મહાત્મા ગાંધીજી દ્વારા આપવામાં આવેલ. તો મિત્રો, આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો શેર પણ કરશો. આભાર.